પોઈચા નદીમાં ડૂબી જવાની ઘટનામાં બાકીની એક વ્યક્તિને શોધવા માટે નર્મદા નદીમાં હાલ પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે અને 150થી વધુ કર્મચારીઓ દ્વારા શોધખોળ ચાલુ કરવામાં આવી છે. નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ ઓછો થતાં રેસ્ક્યુ ટીમો દ્વારા જ્યાં ઘટના બની હતી ત્યાંથી શોધખોળનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આ ઘટના પોઈચામાં બની હતી, પણ પોઈચાની સામે જ ચાણોદનો નર્મદા કાંઠો છે, એટલે આ ઘટના ચાણોદ અને પોઈચાની વચ્ચે નર્મદા નદીમાં બનેલી છે. ખાસ તો નર્મદાનો કાંઠો એ ચાણોદથી એકદમ નજીક છે. ડૂબી જવાની ઘટનામાં પાણીમાં ગરકાવ થઈ ગયેલા સુરતના પરિવારમાંથી કુલ 6 વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા પછી બાકીના એક હતભાગીની શોધખોળ છેલ્લા 4 દિવસથી સતત હજુ પણ ચાલી રહી છે. કલેક્ટર કચેરીના સંકલનથી નર્મદા નદીમાં છોડવામાં આવતું પાણી પણ હાલ બંધ કરી દેવામાં આવ્યું છે. તેના માટે સ્થાનિક તરવૈયાઓ, સ્થાનિક નાવિકો ઉપરાંત NDRFની ટીમ પણ કામે લાગી છે.